હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? ચા પાણી નાસ્તા થઈ ગયા છે તમારે કે નથી થયા હજી? તો આવી જાઓ બધા નાસ્તો કરવા. તો અમે નાસ્તામાં બનાવ્યા છે ભૂંગળા બટેટા ને પૌવા ને ચા. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. તો હું તૈયાર કરી લઉં છું ડીશ આપણી, અને આવી જાઓ તમે પણ બધા. તો 1 જ મિનિટ આવું છું. જો પૌવા બટેટા છે, ભૂંગળા છે ને ભૂંગળા બટેટા છે ને ચા છે, બધું છે. પણ હું ચા પીતી નથી એટલે ખાલી ભૂંગળા બટેટા ખાશું આપણે. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. જો આ છે આપણી ડીશ. તો ભૂંગળા બટેટા છે, જો અમે લોકો તો આમ ખાઈએ છીએ, અને પૌવા પણ છે. તો આવી જાઓ તમે પણ બધા નાસ્તો કરવા. અને આપણે થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર. ને વાળની કોમેન્ટ કોઈ કરતા નહીં કે છૂટા રાખ્યા છે. ભીના છે એટલે છૂટા રાખ્યા છે, વાળ ધોયા એટલે ભીના છે. આવી જાઓ ભૂંગળા બટેટા અને પૌવા બટેટા બધા નાસ્તો કરવા. અને આપણે હજી સફાઈનું કામ થોડુંક બાકી છે. પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ, પછી કપડાં ધોવા બેવું છે. એટલે અને આપણે છે ને આજે સોફાના કવર બધા કાઢવાના છે. તો આવી જાઓ તમે બધા ધોવા. જો આ બધા ધોવાના છે, 2 બ્લેન્કેટ ધોવાના છે, આ બધું કરવાનું છે. એટલે ટાણ માને બારે ઢગલો કરીને આવી જાઉં, પછી જોઈએ. તો બારે ઢગલો કરી દીધો છે. સોફાના કવર ગયા ઘા બારે. અને હવે છે આપણે 2 બ્લેન્કેટ. જો આ ધોવાનું છે. ઓઢવાની કેવી મજા આવે, પછી ધોવામાં કેવો કંટાળો આવે છે ને. એટલે આ પણ ધોઈ નાખીએ આપણે. વજનવાળું બહુ છે તો મશીનમાં તો નાખવું નથી, એમને ધોઈને સીલીમાં ટાંગી દેવું. સુકાઈ જાય, સુકાય થોડું કોરું થઈ જાય પછી મશીનમાં કોરું કરી નાખશું વાટે. તો ચાલો આ પણ ઘા કરી આવું બારે. બારે ઘા કરી દીધું છે એને. હવે એ ધોવાતું રહે, બધું ધોવાઈ જાય. પછી આપણે છે ને છોકરા વહેલા આવી જાય એટલે થોડુંક ઉતાવળ રાખવી પડે. રસોઈની પણ વાળ ભીના છે એટલે મારે છે ને 10 ને 10 થઈ ગઈ છે. જો કે બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આ મેં નવીન કામ આજે કાઢ્યું છે કે થોડીક વહેલી ફ્રી થઈ ગઈ ને તો સોફાના કવર નહીં ધોઈ નાખું. એટલે તમને ધોવા ગમે કે ન ગમે કહેજો મને કોમેન્ટમાં. મને તો ધોવા કેવું ગમતું નથી, પણ ધોવા ગમે. પણ એમાં એવું છે ને કે પાણી બહુ ઠંડુ છે ટાંકાનું. બોરનું પાણી હોય ને તો મજા આવે. ટાંકાનું પાણી છે એટલે બહુ ઠંડુ છે. તો પણ શું કરવું પડશે. ના ધોઈએ તો સારું ન લાગે એટલે કરવું પડે. મારે સોફાના કવર બહુ મેલા થઈ જાય. મારા છોકરા આવે ને એટલે સીધા બિચારા કામેથી થાક્યા પાક્યા આવ્યા હોય તો આપણે એને ટક કરાય નહીં કે તમે હાથ પગ મોઢું ધોઈને આવો. પછી આવીને પોરો ખાય, થોડોક આરામ કરે, નાસ્તો કરે, બેસે, પછી નાવા બેસે. એટલે આપણે એને કાંઈ જાજુ કહેવાય નહીં, કેમ કે છોકરા બિચારા કામેથી આવ્યા હોય. હું થોડીક વાર બેસી જાઉં ને, કામેથી આવ્યા હોય ને છોકરા, તો એને આપણે સીધા ટક કરીએ કે નાહી લ્યો. તો એક તો વાંથી થાક્યા પાક્યા આવ્યા હોય બિચારા, અને આપણે પણ એમ કરીએ તો એ સારું ન લાગે. એટલે છે ને હું ટક ન કરું, બેહવા દઉં. જેમ બેહે જેમ કરે એમ. પછી આપણે ધોઈ નાખવાનું, બીજું શું હોય, સાફસૂફ કરી નાખીએ. પણ છોકરાઓને ટક ન કરવાનું. એ ભલે એક તો વાંથી આવ્યા હોય અને આપણે ઘેરે એમ કરીએ તો છોકરા બિચારા શું કરે. એટલે ધોઈ નાખવાના. કવર મેલા થાય સોફાના તો ધોઈ નાખવાના, બીજું શું હોય. ધોકાવી ધબધબાટી, આપણે તો બીજું કંઈ કામ હોય નહીં ઘેરે.
બધા એમ કહેતા હોય કે ઘરે બાયુને કાંઈ કામ હોય નહીં, પણ આપણે જે કામ હોય ને એ કામ તો ઉપરવાળો જ જાણે છે ભાઈ. સવારે 5 વાગે ઉઠવાનું, ચા નાસ્તા બધાને ટાઈમે દેવાના, પછી હતા કચરા પોતા ઠામ વાસણ બારે ફર્યા, સંડાસ બાથરૂમ નાવું ધોવું બધું કરી લઈએ ને 11 વાગી જાય. 11 વાગે રસોઈ પાછું, એટલે રસોઈ કરી અને બધાને ખવડાવવા પીવડાવવાનું, વરી વાસણ કચરા પોતા, પછી વરી કરી લઈએ ને 4 વાગે વરી પાછી હંજવારી કાઢવાની, વરી પાછું હાંજનું બધું બકાલા લેવા જવાનું, કોઈ દહીણા નવી કરવાનું, આ કરવાનું તે કરવાનું કરી લઈ તો હાંજ થઈ જાય. વરી એમાં ને એમાં આપણે જરાય શાંતિ જ નહીં, તોય પણ આપણે કાંઈ કામ જ નથી. આપણે ક્યાં કાંઈ કામ છે જ નહીં કાંઈ કામ. આપણે તો આરામ, લાલી લિપસ્ટિક મેકઅપ કરીને હે બેસવાનું બસ. એક દિવસ આમ કરવું પછી ખબર પડે કેમ હું થઈશ નહીં. બપોરે આવે એમ કે મમ્મી બૂટ ધોવાનું કીધું તું ધોયા નહીં. આપણે કહીને કાંઈ ટાઈમ નથી મળ્યો. લે શું કામ હતું તમારે મમ્મી? મારે તો કંઈ કામ જ નથી ભાઈ. એવું છે અટાણે છે ને આપણી કાંઈ કિંમત છે નહીં. કામે જતા હોય ને એની કિંમત હોય, એટલે આપણે તો ઘરે રહેવાનું હોય ને, એટલે આપણે કાંઈ કામ હોય નહીં. પણ ઘરનું કામ મારા દીકરા કરો આખો દી તો ખબર પડે ઘરમાં કેટલું કામ હોય. ઘરમાં છે ને કામ એટલું તો બારે સારું છે કે જાઓ ત્યાં એક જ કામ કરવાનું છે કે આમ કરવાનું આમ જ કરી રાખવાનું, આમ કરવાનું, આમ એક પાકું તો છે કે આપણે આ જ કામ કરવાનું છે. ત્યાં તો મગજમાં ટેન્શન જ. આજ બેંકે જવાનું હતું, આજ બિલ ભરવા જવાનું હતું, આજ બાટલાનું KYC કરવાનું બાકી રહી ગયું છે. ઓહો, વળી મગજમાં આવે ભાડું જ છે ને પાણી ભરવાનું બાકી રહી ગયું છે, ભાડું લેવાનું બાકી છે, દહીંનું બાકી છે. વળી મગજમાં હાંજે બકાલું તો છે નહીં કાંઈ. બપોરે સૂતા હોય ને મગજમાં ઓચિંતાનું આવી જાય બકાલું નથી, બટેટા થઈ ગયા જલ્દી ભાગો, આવું છે. તોય પણ આપણે કાંઈ કામ છે નહીં, એટલે આપણે મોજમાં જ રહેવાનું. આપણે કાંઈ કામ તો છે નહીં, આપણે એમ જ સમજવાનું આપણે કાંઈ કામ છે નહીં, મોજમાં રહેવાનું, મોજમાં જ રહેવાનું બસ. હસો બોલો ખુશી મોજથી જ કામ કરો. આપણે કાંઈ કામ છે નહીં. આ તો બધું આપણું ઓલું એને આત્મા કરે છે, આપણે નથી કરતા. આ બધું કામ તો આપણી આત્મા કરે છે. આપણે તો આપણું શરીર સાચવીને મોજે મોજ. મારું શરીર કેટલું અઠું છે, એટલે બધા એમ જ કે આને કાંઈ ટેન્શન છે નહીં, તો મારે કાંઈ ટેન્શન છે જ નહીં હકીકતે પણ. એટલે એવું છે બધું. એટલે મોજમાં જ રહેવાનું અને ખુશી જ રહેવાનું. ખુશી રહેવો તોય કામ કરવું પડે, ખુશી ના રહ્યો તોય કામ કરવું પડે. તો ખુશી જ કામ કરવાનું, મોજે મોજ. હું એમ જ કરું, મોજથી જ કામ કરું અને મોજથી જ રહેવાનું. આપણે મોજથી કામ કરવાનું, મોજથી રહેવાનું અને મોજમાં જ રહેવાનું હંમેશા. ગમે એવું ટેન્શન ગમે એવું હોય તો હા એવી રીતના તો જ જિંદગી આપણી હારી જશે. નકર ડૉક્ટર બધા આપણા પૈસા લઈ જાહે, એટલે આપણે ડૉક્ટરને પૈસા દેવાનું થતું નથી. અને આપણે સોફાના કવર ધોઈ નાખવાના, બેડની સીટ ધોઈ નાખવાની, બધું કામ કરી રાખવાનું. પણ એટલે આપણે પૈસા ન જાય અને આપણે ખુશી રહીએ. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો મેં. ઓકે, બાય, સી યુ. આવજો બધા અને મારો વિડીયો પૂરો જોજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, તો હું આગળ પણ વિડીયો બનાવીશ. ઓકે, બાય, આવજો.